મિત્રો, મારું નામ શિવાની છે અને મારી ઉંમર 24 વર્ષની આસપાસ છે। મારા લગ્ન સારા ઘરમાં કર્યા હોવાથી મને મારું જીવન મળશે કે નહીં તેની થોડી પણ ચિંતા હતી નહીં। મારા જેઠાણીનું નામ નેહા છે। તેમને સારા દિવસો જતા હોય છે એટલે અમારા ઘરમાં નવું પંખીડા તરીકે એક મહેમાન આવવાનું હોય છે અને મારા પતિ તો પહેલેથી જ સુરતમાં નોકરી માટે સેટ થઈ ગયા હતા એટલે તે મહિને એકાદ વાર ઘરે આવતા। મારા જેઠાણી કેટલાક સમયથી બાળકનું સુખ ભગવાને આપ્યું ન હતું। મારી જેઠાણી મને કહેતા, શિવાની, મેં ખૂબ જ પૂજા અને પ્રાર્થના કરી, ભગવાને મને સંતાન સુખ આપવામાં આટલો વિલંબ કેમ કર્યો હશે? મેં કહ્યું, ભાભી, તમે બહુ વિચારો છો। જુઓ, પરમાત્માએ ભલે તમને રાહ જોવડાવી, પણ આખરે ભગવાને તમારી ભક્તિ અને આસ્થાને પ્રસન્ન થઈ આજે તમને સંતાન સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે, તો તમે દુઃખી ન થાઓ અને તમે તમારું અને અંદરના બાળકનું પૂરેપૂરું ધ્યાન રાખો। અને એક દિવસ મારા જેઠાણીના પતિ એટલે કે મારા જેઠજી ઘરે આવે છે અને તે ફૂલ નશામાં હોય છે। મારી જેઠાણી મારી પાછળ સંતાઈ જાય છે અને કહે છે, શિવાની, હવે મને રાજુથી કોણ બસાવશે? હું બોલી, શું મતલબ છે તમારો? તમારી વાતનો? તો મારી જેઠાણી બોલી, આ તારા જેઠ મને બહુ મારે છે। શું વાત કરો છો તમે? હું બોલી, તમે ઊભા રહો, તેની સાથે આજે હું વાત કરું છું। પછી મેં મારા જેઠને કહ્યું, તમે નેહાબેનને કેમ હેરાન કરો છો? તે બોલ્યા, હું કેમ હેરાન કરું છું? તમને ખબર છે, તે મને દારૂ પીવા દેતી નથી અને અડવા પણ દેતી નથી। તે કહે છે, હવે નહીં, તું ચૂપ રહે। અને તેને બોલી કે મને મારા રૂમ સુધી મૂકી જાય। પછી મારા જેઠાણી કહે છે, શિવાની, તું તેને મૂકી આવને। પછી હું થોડી ગભરાણી પણ હિંમત રાખી આગળ વધી। મેં તેનો હાથ મારા ખંભા પર મૂક્યો ને હું મારી જેઠને તેના રૂમ તરફ મૂકવા ચાલી। એટલે આજે મારા પતિ સિવાય પારકા પુરુષનો સ્પર્શ થયો એટલે મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા। પણ મારા જેઠાણીને આ તકલીફને હું કેવી રીતે દૂર કરી શકું? તેનો ઉકેલ મારે કાઢવાનો હતો। મારો જેઠ રોજ દારૂ પીને ઘરે આવતો હતો અને નેહાને ધમકાવતો, પણ તેમને ક્યાં ખબર છે કે નેહાબેન તો મા બનવાના હતા। હવે હું શું કરું? જો હું મારી જેઠાણીને એટલે કે નેહાબેનને તેમના રૂમમાં સૂવા માટે મોકલું તો મારા જેઠ મારી જેઠાણીના બીમાર શરીરને ઈજા પહોંચાડે તેમ હતા। આજે રાત્રે મેં નક્કી કરી નાખ્યું હતું કે મારા જેઠ જોડે રાત્રે ઊંઘવામાં હું જઈશ। મારી જેઠાણીને મારા રૂમમાં સૂવા માટે મોકલી દીધા અને મારા જેઠાણીના કપડાં પહેરી હું તેમના રૂમમાં તેના પલંગમાં સૂઈ ગઈ। મને એ વાતનો ચોક્કસ ડર હતો કે મારી સાથે કોઈ અનહોની ના થઈ જાય, છતાં મારી જાત પર વિશ્વાસ મૂકી હું તેના રૂમમાં સૂઈ ગઈ। પછી નશાની હાલતમાં મારા જેઠ મારી પાસે આવે છે અને કહે છે, તું આજકાલ કેમ આટલા બધા નખરા બતાવે છે? નાની વહુની પાછળ સંતાવાથી તું સમજે છે કે હું તને છોડી દઈશ? હું ડરી ગઈ। આજે ચોક્કસ મારા બાખા બોલાવી દેશે। મારું દિલ ધગધગતું થતું હતું। તે કહે છે કે આજે વારો ખાવા આપીશ? કે હું ધીરેથી બોલી, બસ એમ જ। તેમણે કહ્યું, તારા અવાજને શું થયું છે? તે નશામાં હોવાથી મને તેની પત્ની સમજી મારા ઉપર ચડી ગયા અને મારી સાથે મસ્તી કરવા લાગ્યા। તે વખતે મારી હાલત એકદમ ગંભીર હતી। તે મને મન ફાવે તેમ ઉપયોગ કરી શકે તેમ હતા। કામ ચાલુ થાય છે પહેલા તેમને વિકેટ પડી ગઈ એટલે કે તે સૂઈ ગયા અને મારો જીવ બચી ગયો। પછી સાવચેતીથી હું ત્યાંથી નીકળી ગયો અને મારી જેઠાણીને કહ્યું, તમે હવે ત્યાં જઈ શકો છો, તે સૂઈ ગયા છે। તોય મારી જેઠાણી તો એટલા બધા ડરી ગયા હતા કે તે મારી જોડે ઊંઘવા માટે રહેવા લાગ્યા। પછી મેં કહ્યું, ઠીક છે, અહીંયા રહો। એ રાતે મને આખી રાત નીંદર ના આવી, કેમ કે મારા જેઠના સ્પર્શના લીધે મારી નીંદર જતી રહી હતી। મને તે જ વિચારોનું ભ્રમ ચાલતું હતું। તે નશામાં હોવાથી મારો શ્વાસ અટકી જાય તેવો અનુભવ મને કરાવ્યો હતો। હું વિચારતી કે આટલું કેટલા સમય સુધી કરવું પડશે।
મને પણ થોડો લાલચનો પ્રભાવ મારી ઉપર દેખાતો હતો. ફરી 2-4 દિવસ જાય છે અને આવી જ કંઈક ઘટના બને છે. એટલે મારી જેઠાણી ફરી મારી મદદ માંગવા માટે આવે છે. મારે હવે શું કરવું? ઘરનો પ્રશ્ન હતો, એટલે બહાર કોઈને કેવી રીતે કહેવું? હું મન મક્કમ કરી સમયને આજે ફરી આગળ વધારવા માટે હું તેના રૂમમાં ચાલી ગઈ. હું ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે ન કરે નારાયણ, કે આજે મને એક અજાણ્યા સંબંધથી બચાવજે, મારી મદદ કરજે. અને મદદ કરતા કરતા આજે મારી ઇજ્જત દાવ પર લગાવવાની હતી. પછી નેહા બેનના કપડાં પહેરી હું ત્યાં જવાનું સાહસ કરવા જઈ રહી હતી. મેં મારી જેઠાણીને કહ્યું, તમે મને એક એવું કામ કરવા માટે ની મસાલ આપી છે જેનું પરિણામ બરબાદી છે. પછી હું તેના પલંગ પર તેના પગ પાસે સૂઈ ગઈ. મારા જેઠ આવે છે અને મને કહે છે, હમણાં તું નાની વહુની વાતોમાં આવી મારી વાત સાંભળતી નથી. આજે તારે મારા ઘણા દિવસની ઝડપને શાંત કરવી પડશે. મારી ગભરામણ અને ધબકારા બંને આસમાને પહોંચી ગયા હતા. હું પાણી થઈ ગઈ હતી. તેમણે એ રાતે એવું કર્યું કે આજે મારા પતિ લગ્ન પછી આજ સુધી એમાંથી એક પણ વખત આવી અલગ અલગ રીતે ફેરવી કામ નહોતું કર્યું. હું પછી ઉપરથી નીચે ઉતરી મારા રૂમ તરફ ચાલવા ગઈ તો મારા પગ અકળાઈ ગયા હતા. મારી હાલત મારા જેઠે ગંભીર કરી નાખી હતી. સીધી હું મારા રૂમમાં ચાલી ગઈ અને મારી જેઠાણીને કોઈ પણ વાત કરવી મેં જરૂરી ના સમજી, કેમ કે મેં સામેથી જ તેને મદદ કરવાનું નક્કી કરી લીધું હતું. એટલે મને પડેલી તકલીફ ને હું જેઠાણીને કહેવા માંગતી ન હતી અને હું 2-4 દિવસ મારી જેઠાણીની સામે ન આવી શકી, કેમ કે મને મારા જેઠે તે લાયક રાખી ન હતી અને મને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. એવામાં મારા પતિ ઘરે આવે છે. એટલે મેં મારા પતિને મારા જેઠાણી ઉપર તેના મોટા ભાઈના ત્રાસ વિશે બધી વાત કરી. પછી મારા પતિએ તેમના મોટા ભાઈને બધી વાત સમજાવી કે ભાભી પ્રેગ્નેન્ટ છે, તો પણ તું તેમની ઉપર ખરાબ વર્તન કેમ કરે છે? હવે પછી જો તું ભાભીને હેરાન કરીશ ને તો હું તને પોલીસને સોંપી દઈશ. તે દિવસ પછી મારા જેઠ દારૂ પીવાનું બંધ કરી મારી જેઠાણીની સેવામાં લાગી જાય છે. પછી આ બધા કામ કરવામાં મને કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો તે મેં મારા પતિને હજુ કહ્યું નથી, પણ હું તેમને આ વાત કરીશ તો તે પહેલા મારાથી નિરાશ થશે. મેં શાંતિથી બધું સાચવી લીધું. તો મિત્રો, આ હતી આજની કહાની. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.